મોરબીમાં હવે બે આંદોલન ચાલશે. એક આંદોલન તો જેતપરમાં ઓલરેડી ચાલી રહ્યું છે અને ખેડૂતોએ અને ખેડૂત આગેવાનોએ અને તે ગામના નિવાસીઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે સરકારે જે વળતર યોજના જાહેર કરી છે તે નામંજૂર છે. તેના માટે મંગળવારે આવેદનપત્ર અપાશે. તો તેની સામે આ જ આંદોલનમાંથી અલગ થયા, જેમના ઉપર આરોપ પણ લાગ્યો હતો, એવા નિલેશ એરવાડિયાએ સરદાર સેના બનાવી છે. તેમણે જાહેરાત કરી છે કે હવે સરદારના માર્ગે આંદોલન થશે, જેના માટે મહાપંચાયત તેઓ 18મી તારીખે કરવા જઈ રહ્યા છે. એટલે એક તરફ ગાંધી ચિંધ્યા માર્ગે તો બીજી તરફ ખેડૂતો માટે હવે સરદાર માર્ગે આંદોલન થશે, જેમાં હવે સરકારની એટલે કે ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલી વધે તો નવાઈ નહીં. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જે જેતપરમાં જે થવાનું છે 14મી તારીખે, તે લોકો શું અપીલ કરી રહ્યા છે સમગ્ર કાર્યક્રમમાં આવવા માટે, કારણ કે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવાનું છે. તો બીજી તરફ નિલેશ એરવાડિયા પણ જાહેરાત કરી રહ્યા છે અને સરકાર સામે પડકારો ફેંકી રહ્યા છે. આવો સાંભળીએ. આજ રવિવારના રોજ જેતપર ગામના પનોતા પુત્ર અને આંદોલનના સાથી એવા રાકેશભાઈ અમૃતિયાના કસર પ્લાન્ટમાં ખાણ ખનીજ વિભાગ અને પીજીવીસીએલ દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ ઘટનાને ગુજરાત ઉપવાસ છાવણી સખત વખોડી કાઢે છે. જો આવી રીતે કોઈ આંદોલનકારીને દબાવવામાં આવશે તો ગુજરાતના તમામ ખેડૂતો તેમની સાથે છે. ગુજરાત ઉપવાસ છાવણી પ્રવક્તા વતી સરકારને જણાવવા માંગુ છું કે આ બધું કાર્ય કર્યા વગર જે ખેડૂતોના હકની માગણીઓ છે એને પૂરી કરવામાં આવે. જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન. હું જેતપર ગામનો ખેડૂત આજે રાકેશભાઈ અમૃતિયા એટલે કે કારુ કાકા, જે 19 દિવસથી ઉપવાસ ઉપર બેઠા હતા, ત્યાં ને ત્યાં ખાણ ખનીજના દરોડા પાડવામાં આવ્યા. તેના માટે આ હિટલરશાહી સરકારને બે શબ્દ કહેવા છે. જેતપર ગામે ખેડૂતો પોતાના હક અને ન્યાય માટે શાંતિપૂર્વક રીતે આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનને કચડી નાખવા માટે સરકાર હવે ડર અને દબાણની રાજનીતિ પર ઉતરી આવી છે. અમારા આગેવાન કારુ કાકાના ભયડીએ જે દરોડા પાડવામાં આવ્યા છે તે બીજું કંઈ નથી પણ ખેડૂતનો અવાજ દબાવવાની સરેઆમ પ્રયાસ છે. અમે સરકારને કહી દેવા માંગીએ છીએ, આવી ડરામણી નીતિથી ન તો કારુ કાકા ઝૂકશે, ન તો ગુજરાતના ખેડૂત પીછેહટ કરશે. તમે ગમે એટલા આંદોલન તોડવાના પ્રયાસ કરી લ્યો, આંદોલન વધુ મજબૂત બનશે. ગુજરાતના તમામ ખેડૂતો કારુ કાકા સાથે છે. જય જવાન, જય કિસાન. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન. ગુજરાતની ખેડૂત પુત્રીના વંદન. તારીખ 14/7/2026 સવારે 9 વાગે હું જઈ રહી છું મોરબી જિલ્લાના કલેક્ટરને સરકારનો લોલીપોપ જેવો પરિપત્ર પરત આપવા. આપ પણ પોતાના પરિવાર સાથે બહોળી સંખ્યામાં આ અન્નદાતાની લડાઈમાં જોડાવો. તારીખ 14/7/2026 સવારે 9 વાગે મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી. જય જવાન, જય કિસાન. જય કિસાન. ગુજરાતની ખેડૂત પુત્રીના વંદન. તારીખ 14/7/2026 સવારે 9 વાગે હું જઈ રહી છું મોરબી જિલ્લા કલેક્ટરને સરકારનો લોલીપોપ જેવો પરિપત્ર પરત આપવા. આપ પણ પોતાના પરિવાર સાથે આ અન્નદાતાની લડાઈમાં જોડાવો. તારીખ 14/7 સવારે 9 વાગે મહેન્દ્રનગર ચોકડી. જય જવાન, જય કિસાન. ગુજરાતની ખેડૂત પુત્રીના વંદન. તારીખ 14/7/26 સવારે 9 વાગ્યે હું જઈ રહી છું મોરબી જિલ્લાના કલેક્ટરને સરકારનો લોલીપોપ જેવો પરિપત્ર પરત આપવા. આપ પણ પોતાના પરિવાર સાથે આ અન્નદાતાની લડાઈ બહોળી સંખ્યામાં જોડાવો. તારીખ 14/7/26 સવારે 9 વાગે મહેન્દ્રનગર ચોકડી. જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન. હું એક ખેડૂત પુત્રી. તારીખ 14/7 રોજ સવારે 9 વાગે હું જઈ રહ્યું છું મોરબી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પરત આપવા માટે. તમે પણ પરિવાર સાથે મોટી સંખ્યામાં જોડાવો. મહેન્દ્રનગર ચોકડી. જય જવાન, જય કિસાન. આજે સાંજે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે કારુભાઈ અમૃતિયા, જે ગુજરાત ઉપવાસ છાવણી જેતપર ખાતેથી 19 દિવસ આમંત્રણાત ઉપવાસ પર ઉતર્યા હતા, તેમને સરકારશ્રી દ્વારા ખાણ ખનીજ વિભાગ અને જીબી વિભાગને મોકલીને તેમના ક્રશર્સોને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો જો ગુજરાતના ખેડૂત સાથે ઊભા રહેલ કારુભાઈ અમૃતિયાને દબાવવા માંગે છે સરકાર, તો એમને દબાવી નહીં શકે, કારણ કે તે કોઈથી દબાય એવા વ્યક્તિ નથી. તે ખેડૂતોની સાથે છે અને હંમેશા સાથે રહેશે, એવું એને મીડિયાના માધ્યમથી પણ જણાવ્યું છે. તો આપણે સરકારને જણાવીએ છીએ કે ગુજરાતના ખેડૂતો કારુ કાકાની સાથે હરહંમેશ છે, રહેશે. તો તમે દબાવવાનો પ્રયત્ન ન કરશો.
જય જવાન જય કિસાન. આવતી 18 તારીખે શનિવારે મોરબી જિલ્લાના તમામ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના ખેડૂતોની કિસાન પંચાયત શનિવારે બોલાવી રહ્યા છીએ. એ સંદર્ભમાં આજની પ્રેસનો વાર્તાલાપ છે. આવનારા સમયમાં જે હાલમાં ગુજરાતના તમામ સંગઠનો જે કામગીરી કરી રહ્યા છે તેનાથી થોડીક અલગ રીત, એટલે કે ભારત દેશના સીમાડાઓ ઉપર જેમ સૈનિકો ફરજ બજાવી રહ્યા છે અને રાષ્ટ્રની સુરક્ષા કરી રહ્યા છે, એવી રીતે ખેડૂત સમાજની સુરક્ષાના હેતુથી સરદાર સેનાનું આયોજન કરેલ છે. સરદાર સેના દરેક જિલ્લામાં બનશે. શ્રી ગણેશ મોરબી જિલ્લાથી કરેલ છે. સરદાર સેનાની કામગીરી સરકાર, સરકારી તંત્ર, પોલીસ તંત્ર અને નિંભર કંપનીઓની સામે હશે કે જ્યાં કાયદો, લો અને બંધારણથી આગળ જઈ અને મનમાની કરે છે અને દાદાગીરી કરશે જો સરકારી તંત્ર, તો એની સામે અમારી સરદાર સેના પણ દાદાગીરી કરશે. જો સરકારી તંત્ર કાયદો તોડશે તો અમારી સેના પણ કાયદો તોડશે. જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે. નવા અભિગમ સાથે, નવી ઉત્તેજના સાથે અને નવા લલકાર સાથે નવી સેના ઉતરી રહી છે. આ સેનામાં કોણ કોણ જોડાયેલા છે? આ સેનામાં 18 વર્ણ, 18 જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના લોકો આની ટીમ આખી ઉતરશે અને શનિવારે આપને સ્ટેજ ઉપર જોવા મળશે. બનાવનું કારણ તમને સ્ટેજ ઉપરથી નીચે ઉતાર્યા ઠીક છે કે શું? એ તો આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કોઈ પણ આંદોલનોની અંદર થતા હોય છે, તો મારા ઉપર પણ આક્ષેપ થયા છે. મેં કોઈના 100 રૂપિયા તો લીધેલા નથી, અને જો મારા ઉપર જેને આક્ષેપ કર્યા છે 25 કરોડના, તો આપ એને જઈને પૂછી શકો છો કે 25 કરોડનું સેટિંગ કયા નેતા સાથે અને ભારતીય જનતા પાર્ટીના કયા આગેવાન સાથે કર્યું હતું. એને તમારે પૂછવું જોઈએ કે આ 25 કરોડ ક્યાંથી લેવાના હતા. કમલમમાંથી લેવાના હતા, ગાંધીનગરથી લેવાના હતા, કૃષિ મંત્રી પાસે લેવાના હતા, ઉર્જા મંત્રી પાસે લેવાના હતા, હોમ મિનિસ્ટર પાસે કે મુખ્યમંત્રી પાસે? એ તો સવાલ એક જવાબ આપી શકે ને, કારણ કે મેં સેટિંગ નહોતું કર્યું. 25 કરોડનું મારા ઉપર જેને આક્ષેપ કર્યો છે એને સેટિંગ કર્યું છે. મારી પાસે તો 50 કરોડની, 10 કરોડની, 20 કરોડની કેટલી ઓફરો આવી છે, લાલચો આવી છે. મારો તો રેકોર્ડ છે અત્યાર સુધીનો. મારા ચારિત્ર ઉપર મેં કોઈ દિવસ દાગ જ નથી લાગવા દીધો. મારા માટે કોઈ આ પહેલું આંદોલન તો છે નહીં. હું ખુમારીના ખાનદાનીના પરિવારમાંથી આવું છું. મારો ઇતિહાસ છે અને હું કોઈના બાપથી ડરતો નથી, વેચાતો નથી, ઝૂકતો નથી. એટલે મને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ફોલ્ડરીઓ દ્વારા ડેમેજ કરવામાં આવ્યો છે. પણ હું ડેમેજ થવું એમ છું જ નહીં, કારણ કે હું કોઈના કંટ્રોલમાં રહું એમ નથી. હું આઝાદીની વિચારધારા લઈને જન્મેલો છું અને આઝાદીની લડત માટે, ખેડૂતોને આઝાદ કરવા માટે હર હંમેશને માટે છેલ્લા શ્વાસ સુધી લડવાનો છે. અમારી માગણીઓ એક જ હશે. ભારતના સંવિધાન મુજબ, કોન્સ્ટિટ્યુશન મુજબ, જેમ રાજસ્થાનની અંદર આપ્યું છે, અન્ય રાજ્યોની અંદર આપેલું છે, એ મુજબની અમારી માગણીઓ છે. અને અન્ય માગણીઓ વધારાની બીજી પણ છે કે ભાઈ રેન્ટ એગ્રીમેન્ટ કરવામાં આવે. બીજા ઘણા બધા ઇસ્યુ છે જે ટેબલ ટોક ઉપર ચર્ચા કરી શકાય. આપણી વાર્તાલાપમાં લાંબુ થશે એટલે શોર્ટમાં બતાવું છું કે 56 માગણીઓ છે ખેડૂત સમાજની. ઝીણી મોટી આવેલી જે માહિતી સંગ્રહ કરેલી છે એ 56 માગણીઓ છે જે ટેબલ ટોક ઉપર જ્યારે સરકાર સાથે બેસશું ત્યારે વાર્તાલાપમાં કહેશું. અને અમારી જમીન છે, અમારી જાયદાદ છે, અમારી માલિકીની વિરાસત છે, એમાં જો સરકાર નિર્ણય લેશે અને સરકાર ત્યાંથી પરિપત્રો ડિક્લેર કરશે, એવા પરિપત્રોને અમે નકારશું અને અમારી પસંદગીની અને અમારી જરૂરિયાત મુજબની માગણીઓ સરકાર સ્વીકારશે તો એની સાથે બેસશું. અને તમારું વર્ચસ્વ જમાવવા માટે આ અલગ આખી સરદાર સેના તરીકે ઉડાડ્યું? વર્ચસ્વ તો છે જ. સરદારનું નામ છે, શ્રી સરદાર સેના બનાવું છું. સરદાર 562 રજવાડાનું એકત્રીકરણ કરેલું હતું ને આ રાષ્ટ્રને સ્વરાજ કરેલું છે. અને ખેડૂતોનો મસીહા હતો, કોઈ એક જ્ઞાતિ જાતિ કે ધર્મ સંપ્રદાયના ન હતા. તો 18 વર્ણનું ખેડૂતોનું એને સારું ભલું ઈચ્છેલું હતું. તો એ 18 વર્ણની જ ટીમ બનાવવાની છે. અને સરદારનું સપનું જે કેશુભાઈ, માન્ય કેશુભાઈનું સપનું હતું ગોકુળિયા ગામનું, જે ખેતી, ખેડૂ અને વાડા બચાવવા માટેનો અભિગમ હતો,
એ જ સુવિચાર સાથે ખેડૂતોની લડત લડવા માટેની આખી આ સેના બનાવી છે. 2027ની ચૂંટણીના કારણે આ આંદોલન થઈ ગયું એવું લાગે? સરકાર સાથે, સરકારના ડાયરેક્શન સાથે સોફ્ટ કોર્નરથી ચાલતા ગુજરાતની અંદર આંદોલનોને અમે નથી સ્વીકારતા, યુવાનો નથી સ્વીકારતા, તમામ જ્ઞાતિ જાતિના ખેડૂત સમાજના યુવાનો નથી સ્વીકારતા. અને મને અનેક યુવાનોના ફોન આવ્યા છે કે સરકાર સામે લાખ કરે એવું એક પણ સંગઠન ગુજરાતની અંદર નથી. નિલેશભાઈ, તમે એક જ એવા જાંબાજ છો, આ સરકારની સામે આંખ ઉઠાવીને બોલી શકો છો, ડરતા નથી, નીડર છો, આઝાદ છો, તો તમે તમારી જ સેના બનાવો, અમે તમારી સાથે છીએ. અમે સરકાર સામે લાખ કરી અને ક્રાંતિકારીનું સંગઠન બનાવવા જઈ રહ્યા છીએ. જે રીતે હવે ખેડૂતો માટે ગાંધી ચિંધ્યા માર્ગે અને સરદાર માર્ગે આંદોલન થશે, તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ જરૂરથી લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર. જય જવાન જય કિસાન મિત્રો. અમારા ખેડૂત આંદોલનના સાથી મિત્ર રાકેશ અમૃતિયાના આજે ખાણ ખનિજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી. એટલે આ એક તંત્રને કહેવા માંગી છીએ, તમે આંદોલન તોડવા માટે જ આ તમે રેડ કરો છો અને અમારા ખેડૂતને દબાવવાની વાત કરો છો. એટલે અમે કહેવા માંગી છીએ તંત્રને કે રાકેશ અમૃતિ એકલા નથી, એની સાથે 54 લાખ ખેડૂતનું સમર્થન છે. અને હું તંત્રને કહેવા માંગુ છું કે અમારા નિર્દોષ ખેડૂતને ખોટી રીતે હેરાન કરવાનું રહેવા દો. બાકી અમે એક છીએ, એક રહેવાના છીએ, આંદોલન તૂટવાનું નથી. અને મોરબી જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રીને હું કહેવા માંગુ છું મીડિયાના માધ્યમથી કે આજે તમે રેડ કરી સારી બાબત કહેવાય. ખોટા હોય તો તમે તારે કેસ કરો. તો હું કહેવા માંગુ છું કે વર્ષોથી આ ટીકરથી ઘાટીલા થઈને રેતી ચોરી કરે છે, એ તમને દેખાતું નથી. એ કોની રેમદિલીથી ચાલે છે એ બધી અમને ખબર છે. અમે તમને ઘણીવાર ફોન કરી, તમારા સ્ટાફ આવતો નથી. એટલે અમે તમને કહેવા માંગી છીએ કે કાલની તારીખમાં એ બંધ થઈ જવું જોઈએ. બાકી અમે જનતા રેડ ચાલુ કરશું અને તમારી આબરૂના ધજાગરા બધાય થઈ જશે. એટલે થાનમાં સમજી જાઓ અને ખોટી રીતે ખેડૂતને હેરાન કરવાનું બંધ કરી દો. એટલે આટલું જ અમને કેવું છે. બાકી રાકેશ અમૃતિયા કે કોઈ પણ ખેડૂત તંત્ર દબાવશે તો અમે જડબા તોડ જવાબ સામે મળશે. જય જવાન જય કિસાન.